હેલો એવરીવન, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધાને. આજે હું તમને થોડી સરસ મજાની જાણકારી આપીશ જે મેં જાણી તો મને બી બહુ ગમી હતી, તો મેં વિચાર્યું તમારા સાથે બી શેર કરું. આપણને બધાને ખ્યાલ છે કે આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કયું છે, બરાબર છે? ના ખ્યાલ હોય તો હું કહી દઉં છું, પણ ઓલમોસ્ટ બધાની આઈડિયા તો હશે જ. આપણું રાષ્ટ્રગીત છે વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. આ રાષ્ટ્રગીત છે. અને બીજું આપણું રાષ્ટ્રગાન, જે આપણે નેશનલ એન્થમ કહીએ છીએ, જે આપણે ધ્વજવંદન કરવા સમયે બોલીએ છીએ, જનગણ મન અધિનાયક જય હે. બરાબર છે? હવે આ તો ઓલમોસ્ટ બધાને ખ્યાલ છે, પરંતુ આપણું રાષ્ટ્રગીત કઈ રીતે રચાયું હતું એ બહુ સુંદર વાત છે. હવે આપણું રાષ્ટ્રગીત 1875માં 7 નવેમ્બરના દિવસે એક વ્યક્તિએ ટ્રેનમાં બેઠા બેઠા લખેલું છે રાષ્ટ્રગીત. બરાબર છે? એમને શા માટે લખ્યું આ રાષ્ટ્રગીત? કારણ કે 1875માં અંગ્રેજો ઓલરેડી ભારત ઉપર રાજ કરી રહ્યા હતા અને એમના દેશનું જે રાષ્ટ્રગીત હોય એ બધામાં પ્રચલિત કરી રહ્યા હતા. એમના દેશનું રાષ્ટ્રગીત આપણે લોકો શું કામ ગાઈએ? અને એના ગીતના શબ્દ શું હતા? અંગ્રેજોએ જે પોતાનું નેશનલ સોંગ હતું કે ઓ ગોડ પ્લીઝ સેવ અવર કિંગ એન્ડ ક્વીન. બરાબર છે? કે તમે અમારા રાજાની રક્ષા કરો. બરાબર છે? હવે આ વસ્તુ આ વ્યક્તિને ગમી ના રહી હતી, એટલે એમને સરસ મજાનું ગીત લખ્યું હતું. બરાબર છે? અને એ વ્યક્તિ હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કે બંકિમચંદ્ર ચેટર્જી. બરાબર છે? હવે આ ગીત એમને લખી તો લીધું, એક પાનામાં સાચવીને રાખીએ દીધું. 1975માં એમને લખ્યું હતું. પછી 1982માં એમને એક નોવેલ લખી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે. એ નોવેલમાં સંન્યાસીઓનો વિદ્રોહ બતાવ્યો છે. હવે એમાં જે સંન્યાસીનો વિદ્રોહ બતાવ્યો છે, એમાં જે સંન્યાસી એમને બતાવ્યા છે એ નોવેલમાં, એ સંન્યાસી આ ગીત ગાઈ રહ્યા છે એવું એમને આ નોવેલમાં આ ગીત બતાવ્યું છે કે આ ગીત એક સંન્યાસી ગાઈ રહ્યા છે. કેરેક્ટરાઇઝ કર્યું કે આ સંન્યાસી ગીત ગાઈ રહ્યા છે. બરાબર છે? લખ્યું. બરાબર છે? પછી એમને આ પુસ્તકમાં સ્થાપ્યું અને પછી 1992માં આ ગીતને ગાવાવાળા હતા રવિન્દ્રનાથ ટાગોર. એમને પહેલી વાર 1992માં આ ગીત ગાયું હતું. બરાબર છે? તો આ છે આ ગીતની સ્ટોરી. કેવી લાગી તમને? અને બીજું, આપણું જે રાષ્ટ્રગાન છે ને, એ લખનાર હતા રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રગીત ગાયું છે અને રાષ્ટ્રગાન લખ્યું છે. અને જે આપણું વંદે માતરમ સોંગ છે એ ગાવાનો આઈડિયલ ટાઈમ છે 1 મિનિટ અને 5 સેકન્ડ. 65 સેકન્ડમાં આ ગીત આઈડિયલી ગાયું કહેવાય. અને આ ગીત જે બંકિમચંદ્ર ચેટર્જીએ ગાયું છે એ એમને સંસ્કૃત ભાષામાં ગાયેલું છે. તો તમને આ નોલેજ કેવું લાગ્યું? આ જાણકારી કેવી લાગી? ગમી હોય તો મારા ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.